હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. વનરાજભાઈને આજે સ્કૂલે જવાનું નથી, કેમ કે વનરાજભાઈને આજે મજા છે નહીં. તો આજે એમને આમ થોડુંક શરદી ને તાવ ને બધું થઈ ગયું છે, તો સ્કૂલે મોકલવો નથી આજે, કે ખોટું બીજા છોકરાઓને ચેપ લાગે અને એને આજે આમ આરામ થઈ જાય. પણ આપણે કીધું એને આરામ થઈ જાય. વનરાજભાઈ તો કાંઈ આરામ કરવા ઈચ્છતા નથી. આમ હું તમને બતાવું વનરાજ શું કરે છે. મેં કીધું કે સૂતો રહીએ ને આજે તો સારું, એમ એને તબિયત બરાબર નથી તો. પણ વનરાજભાઈ તો વહેલા ઉઠી ગયા છે. તમને જોવો તમે આમ એને ટ્રેન બનાવી છે. શું બનાવ્યું તે? અવાજ આવ્યો ને? સાચી ટ્રેનનો અવાજ આવે છે, પાવો વાગે છે એનો અવાજ આવે છે. એટલે વનરાજભાઈ એમ કહે છે કે જો ટ્રેનનો અવાજ આવ્યો છે ને, તો જો હું અહીંયા ટ્રેન બનાવું છું, એમ કહે છે વનરાજ. હે ને વનરાજ? હા, જોઈ હતી ને ટ્રેન? હે ને, એ ટ્રેન ને? હા, જોઈ હતી, સાચી વાત છે. તમે જોવો ને ટ્રેન બનાવી, અહીંયા વચ્ચેથી તો છૂટી પડી ગઈ છે ટ્રેન. થોડાક ડબ્બા છૂટા પડી ગયા છે. એન્જિન તો ક્યાં છે કંઈ ખબર જ નથી આમાં. આમ જોવો તમે. ઓહો, વનરાજ એન્જિન ક્યાં છે આમાં? ઈ છે? ઠીક. એન્જિનને ઊંધું ને આડું ને એવું ફિટ કરી દીધું છે. જોવો તમે. વનરાજ, આજે કોણ આવવાનું છે તારે? કોણ આવવાનું છે આજે? વનરાજ, વનરાજ, આજે કોણ આવવાનું છે આપણા ઘરે? કોણ? કાકી આવવાના. શેમાં આવવાના? ટ્રેનમાં આવવાના. વનરાજના કાકી આવવાના છે, એટલે વનરાજભાઈ આજે મોજમાં છે. ટ્રેનમાં આવવાના છે. બપોરે આવશે ટ્રેનમાં કાકી એના, એટલે ભાઈ આજે થોડાક ફૂલાયેલા છે. કા વનરાજ? તોડી નાખી ટ્રેન તો તોડી નાખી વનરાજભાઈ. હવે વનરાજભાઈ એમ કહે છે કે ઘર બનાવી દો. બોલો, હવે એને ઘર બનાવવું છે. ચાલો ઘર બનાવી દઈએ.